Good morning students. Welcome to another video of Estimating, Costing and Contraction. આપણો જે સબ્જેક્ટ છે ડિપ્લોમા 5th સેમેસ્ટરમાં એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ મિકેનિકલ એન્જિનિયરિંગમાં. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે ડેપ્રિસિએશન કોને કહેવાય, ઓબ્સોલન્સ કોને કહેવાય, પછી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેશનની મેથડ જોઈ ગયા હતા અને એના ઉપરથી આપણે અમુક એક્ઝામ્પલ જોઈ ગયા હતા ડેપ્રિસિએશનમાં. એમાં આપણે જોઈ ગયા હતા એક્ઝામ્પલ નંબર 1 કે કોઈ બી એક મશીન લીધું હોય 20,000માં, બરાબર, એની સેલ્વેજ વેલ્યુ આપી 15 વર્ષ માટે, બરાબર, કેટલી છે 8,000, 15 વર્ષના યુઝફુલ લાઈફ પછી. તો આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું 4 વર્ષ અને 6 મહિના પછી. એ આપણે કેલ્ક્યુલેટ કરી ગયા હતા એક્ઝામ્પલ નંબર 1 માં. પછી આપણે જોઈ ગયા હતા એક્ઝામ્પલ નંબર 2 કે શેપિંગ મશીન છે એને આપણે 5 લાખમાં લીધું, પછી એનું ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો થયો, ઇન્સ્ટોલેશનનો ખર્ચો થયો, એ બધું પ્લસ કર્યું, એમાંથી આપણે જોયું તેનું ઇનિશિયલ કોસ્ટ. પછી આપણને કીધું હતું કે 20 વર્ષ માટે જો એની યુઝફુલ લાઈફ હોય, બરાબર, ને સ્ક્રેપ વેલ્યુ જેની 50,000 હોય તો આપણે ડેપ્રિસિએશન રેટ ગોતવાનું છે પર યર માટે. એ આપણે એના પર આપણે એક એક્ઝામ્પલ જોઈ ગયા હતા. પછી આપણે જોઈ ગયા હતા એક્ઝામ્પલ નંબર 3 કે કોઈ એક મશીન છે એનું પરચેસ કેટલું છે 60,000માં, એક્સપેક્ટેડ લાઈફ છે 20 વર્ષ ને સ્ક્રેપ વેલ્યુ છે 20,000, ને જેના ડેપ્રિસિએશનમાં 5% ઇન્ટરેસ્ટ મૂકતો હોય તો એને સ્ટ્રેટ લાઇન મેથડથી અને સિંકિંગ ફંડ મેથડથી આપણે એનું ડેપ્રિસિએશન રેટ ગોતવાનું હતું. એ આપણે જોઈ ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. આજના લેક્ચરમાં આપણે એક અજેક એક્ઝામ્પલ જોવાના છે. એના બીજા એક્ઝામ્પલ જોઈ જાય ડેપ્રિસિએશન રેટના કેલ્ક્યુલેશન ઉપરનું. એક્ઝામ્પલ નંબર 4, ધ એક્સપેન્સ ડિટેલ ઓફ એ કંપની એઝ એઝ બિલો. કે કોઈ બી એક્સપેન્સ ડિટેલ છે કોઈ બી મશીનના પાર્ટની, એ આપણને નીચે વેલ્યુ આપી છે. ફાઇન્ડ આઉટ total monthly expense and overhead by man hour rate method. Man hour rate method use કરવાનું છે, બરાબર. એનો આપણે total monthly expense ગોતવાનું છે અને overhead ગોતવાનું છે, બરાબર. શું આપ્યું છે? material expense ₹2 lakh, બરાબર. normal rate of wage ₹20 per hour, મતલબ કે 1 કલાકના એ લોકો 20 રૂપિયા આપે છે. વર્કિંગ અવર ફોર ધ ડે, કે એક દિવસમાં કેટલા વર્કિંગ આવે? 8 અવર આવે. વર્કિંગ ડેઝ કેટલા છે? 25. ઓવરહેડ એક્સપેન્સ કેટલું છે? 80,000. રેટ ઓફ વેજ ફોર ઓવરટાઈમ, કે કોઈ બી માણસ ઓવરટાઈમ કરે તો એને કેટલું મળે? ₹40 પર અવર, મતલબ કે ડબલ થઈ જાય. નંબર ઓફ વર્કર્સ કેટલા છે? 50. ટોટલ ઓવરટાઈમ કેટલો આપ્યો છે? 500 કલાક, બરાબર. હવે આ બધી ડેટા ઉપરથી આપણે ટોટલ એક્સપેન્સ ગણવાનું છે એક મહિના માટેનો ને એનું ઓવરહેડ ગણવાનું છે, બરાબર, મેન અવર રેટ મેથડથી. ચલો સોલ્યુશન જોઈ જાય. પહેલા શું આપ્યું છે આપણને? ટોટલ ઓવરહેડ આપ્યું છે કેટલું? 80,000, બરાબર. 80,000 આપણું ટોટલ ઓવરહેડ છે. હવે ટોટલ વર્કિંગ અવર ગણી જાય તો ટોટલ વર્કિંગ અવરની ફોર્મ્યુલા શું થઈ જવાની? વર્કિંગ અવર ઇન પર ડે, એક કલાક એક દિવસમાં કેટલા વર્કિંગ અવર આવે છે, ઇન્ટુ નંબર ઓફ ડેઝ ઇન્ટુ નંબર ઓફ વર્કર પ્લસ આપણું ઓવરટાઈમ. કેટલું આવવાનું? 8 × 25 × 50 પ્લસ 500. તો ટોટલ વર્કિંગ અવર કેટલું થવાનું? 10,500 અવર્સ. હવે પડી ગઈ કેટલી આપણે ટોટલ વર્કિંગ અવર ગોઈતું. હવે આપણે ગોતવાનું છે રેટ પર અવર ઓફ ડાયરેક્ટ લેબર, કે ડાયરેક્ટ લેબરનો રેટ કેટલો થવાનો પર અવર માટેનો. તો શું થવાનું? ટોટલ ઓવરહેડ અપોનમાં ટોટલ વર્કિંગ અવર, બંધોનો રેશિયો કેટલું થવાનું? 80,000 ડિવાઇડેડ બાય 10,500 કેટલું મળશે? 7.62 રૂપીસ. કે એક અવર જો મારો ડાયરેક્ટ લેબર કામ કરે તો મને 7.62 રૂપીસ એને આપવા પડે, બરાબર. સમજ પડી ગઈ કઈ રીતે ગયું આટલી વસ્તુ. નેક્સ્ટ આપણે ગોતવાનું છે ટોટલ મંથલી એક્સપેન્સ. તો ટોટલ મંથલી એક્સપેન્સ કઈ રીતે ગોતવાનું? ટોટલ મંથલી એક્સપેન્સ ઇઝ ઇક્વલ ટુ મટીરિયલ એક્સપેન્સ પ્લસ ટોટલ ઓવરહેડ પ્લસ ટોટલ વેજ પ્લસ આપણું ઓવરટાઈમ એક્સપેન્સ. કે જેટલા બી એક્સપેન્સીસ છે બધાને આપણે પ્લસ કરવાના. મટીરિયલ એક્સપેન્સ આવી ગયું, ટોટલ ઓવરહેડ આવી ગયું, ટોટલ વેજ આવી ગયું અને ઓવરટાઈમ એક્સપેન્સ આવી ગયું. ચલો તો મટીરિયલ એક્સપેન્સ કેટલો આપ્યું છે આપણને? 2 લાખ આપ્યું હતું. ઓવરહેડ કેટલો આપ્યું હતું? 80,000, બરાબર. ને ટોટલ ઓવરહેડ કેટલું આવશે આપણું? 25 × 8 × 50. આપણા નંબર ઓફ વર્કર્સ તો ટોટલ એ લોકોની સેલેરી, બરાબર. 25 એ લોકોનું શું છે આપણું વર્કિંગ ડેઝ છે
50 આપણા નંબર ઓફ વર્કર્સ છે અને 8 કેટલા છે ટોટલ અવર્સ છે, મતલબ કે 1 કલાકમાં એ લોકોને કેટલું વેજ આપવું પડે 8 ઇન્ટુ 20. કેમ ઇન્ટુ 20? કે એ લોકોની પર ડે ની કે પછી પર અવર ની સેલેરી પ્લસ 500 ઇન્ટુ 40 કે એ લોકોનો ઓવરટાઈમ નો એક્સપેન્સ. ઓવરટાઈમ કેટલા છે 500 કલાક છે અને એ લોકોને પર અવર કેટલા મળે 40, મતલબ કેટલો હશે 500 ઇન્ટુ 40 કેટલું થઈ જવાનું 2 લાખ પ્લસ 80,000 પ્લસ 2 લાખ પ્લસ 20,000. આ ટોટલ મંથલી એક્સપેન્સ કેટલું થઈ ગયું આપણું રૂપીસ 5 લાખ. બરાબર, એક મહિનામાં એ લોકોનું 5 લાખનું એક્સપેન્સ થાય છે. હવે આપણે ગોતવાનું છે એક્સપેન્સ પર અવર. બરાબર, તો એક્સપેન્સ પર અવરની ફોર્મ્યુલા શું થવાની કે ટોટલ એક્સપેન્સ ડિવાઇડેડ બાય ટોટલ વર્કિંગ અવર્સ પર મંથ. તો ટોટલ એક્સપેન્સ કેટલું મળ્યું આપણને 5 લાખ ડિવાઇડેડ બાય 10,500 કેટલું મળશે રૂપીસ 47.61 પર અવર માટે. અને આપણને પર ટોટલ મંથ બી મળી ગયું અને પર અવર નું બી મળી ગયું. સમજ પડી ગઈ એક્ઝામ્પલમાં આપણે કેવી રીતે સોલ્વ કર્યું. હવે આપણે જોશું નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 5. નેક્સ્ટ એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 5. શું કીધું કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન ફંડ પર યર, મતલબ કે એક વર્ષ માટે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે સ્ટ્રેટ લાઇન મેથડ યુઝિંગ ફોલોઇંગ ડેટા. બરાબર, શું યુઝ કરવાનું છે સ્ટ્રેટ લાઇન મેથડ યુઝ કરવાની છે અને નીચે આપેલા ડેટા આપણે યુઝ કરવાના છે. શું આપેલા છે ડેટા કે કોસ્ટ ઓફ પ્રોડક્ટ કેટલું છે રૂપીસ 40,000. બરાબર, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ કેટલું છે 3,500. પ્રોડક્ટની લાઈફ આપી છે 10,000 અને સ્ક્રેપ વેલ્યુ આપી છે 4,500. બરાબર, હવે કોસ્ટ આપી મૂક્યો, ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ આપ્યો, પ્રોડક્ટની લાઈફ આપી અને સ્ક્રેપ વેલ્યુ આપેલી છે. હવે આ બધી વેલ્યુ યુઝ કરીને સ્ટ્રેટ લાઇન મેથડથી આપણે ડેપ્રિસિએશન રેટ ગોતવાનું છે એક વર્ષ માટે. તો સોલ્યુશન ગોતી જાય શું કરવાનું છે પહેલા તો આપણે ઇનિશિયલ વેલ્યુ ગોતવી પડે પ્રોડક્ટની કે ઇનિશિયલ કોસ્ટ કરી છે પ્રોડક્ટની. તો કોસ્ટ ઓફ પ્રોડક્ટ પ્લસ ટ્રાન્સપોર્ટેશન પ્રોડક્ટ, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જે લાગે તે આપણું બંનેને પ્લસ કરો કેટલું થવાનું 40,000 પ્લસ 3,500. એટલે આપણને ઇનિશિયલ કોસ્ટ મળી જશે સી ઇક્વલ ટુ કેટલું મળશે 43,500. બરાબર, ટોટલ કોસ્ટ મળી ગયો. પછી ડેપ્રિસિએશન ફંડ પર યર બાય યુઝિંગ સ્ટ્રેટ લાઇન મેથડ. શું આની ફોર્મ્યુલા D is equal to C minus S by N. C ની વેલ્યુ આપણને મળી 43,500 માઇનસ સ્ક્રેપ વેલ્યુ આપણને કેટલી આપી છે 4,500 ડિવાઇડેડ બાય N કેટલું છે 10 years. કેટલી વેલ્યુ મળી જશે આપણને રૂપીસ 3,900. એટલે કે આપણે ડેપ્રિસિએશન ફંડ કેટલું છે પર યર માટેનું રૂપીસ 3,900. પડી ગયા એક્ઝામ્પલમાં. હવે આપણે જો નેક્સ્ટ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ નંબર 6. શું કીધું કે a lathe machine is purchased at a price of rupees 60,000. મતલબ કે 60,000 નું એક લેથ મશીન લીધું છે. બરાબર, એની યુઝફુલ લાઈફ કેટલી આપી છે આપણને 15 વર્ષ. બરાબર, સ્ક્રેપ વેલ્યુ કેટલી છે 10,000 છે. કેલ્ક્યુલેટ ધ ડેપ્રિસિએશન પર યર બાય સિંકિંગ ફંડ મેથડ. શું કીધું સિંકિંગ ફંડ મેથડ ને યુઝ કરીને આપણે ડેપ્રિસિએશન પર યર ગોતવાનું છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોર ડેપ્રિસિએશન ફંડ ઇઝ 12%. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું મૂક્યું આપણને 12%. બરાબર, શું કીધું એક્ઝામ્પલમાં કે આપણે સિંકિંગ ફંડ મેથડ યુઝ કરવાની છે ને કોઈ બી એક લેથ મશીન જે આપણે લીધું 60,000 માં કે જેની લાઈફ 15 વર્ષ છે. એના માટે આપણે ડેપ્રિસિએશન પર યર ગોતવાનું છે. એની સ્ક્રેપ વેલ્યુ કેટલી આપી છે રૂપીસ 10,000. તો સોલ્યુશન જોઈ જાય. ચલો પેલા સોલ્યુશન આપણે ગિવન ડેટા જોઈ જાય. શું આપ્યું છે ઇનિશિયલ કોસ્ટ 60,000 આપ્યો છે, સ્ક્રેપ વેલ્યુ આપી છે આપણને 10,000 અને નંબર ઓફ યર્સ આપ્યા છે આપણને 15. એટલે કે C ઇક્વલ ટુ 60,000, S ઇક્વલ ટુ 10,000, N ઇક્વલ ટુ 15. અને આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે 12%. કેટલું થઈ જવાનું 0.12. અને આપણે ગોતવાનું કયું છે ડેપ્રિસિએશન રેટ પર યર, એટલે કે ડી વેલ્યુ ગોતવાની છે. તો યુઝિંગ સિંકિંગ ફંડ મેથડ ડેપ્રિસિએશન પર યર ની ફોર્મ્યુલા શું આવવાની D is equal to R into bracket C minus S divided by 1 plus R whole raised to N minus 1. બધી વેલ્યુ આપણને આપી છે. R ની વેલ્યુ કેટલી છે 0.12, C ની વેલ્યુ છે 60,000, S ની વેલ્યુ છે 10,000. બરાબર, N ની વેલ્યુ છે 15. બધી વેલ્યુ ઇનપુટ કરો તો શું મળવાનું
0.12 into bracket 60,000 minus 10,000 divided by 1 plus 0.12 raised to 15 minus 1 કેટલું આવવાનું 6,000 divided by 5.47 minus 1 કેટલું લઈ જવાનું 6,000 divided by 4.47 તો ટોટલ રૂપીસ કેટલું મળશે 1,342.28 પડી ગઈ શું કર્યું આપણે કે લેથ મશીન માટે આપણે શું હતું કે 60,000 લેથ મશીન લીધું યુઝફુલ લાઈફ આપી છે 15 વર્ષ સ્ક્રેપ વેલ્યુ આપી છે 10,000 ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપ્યું છે 12%. તો સિંકિંગ ફંડ મેથડ આપણે ફોર્મ્યુલા મૂકી D is equal to R C minus S upon 1 plus R raised to N minus 1 ફોર્મ્યુલા ઇનપુટ કરી એટલે ડેપ્રિસિએશન પર યર મળ્યું કેટલું 1,342.28 સમજ પડી આપણે એક્ઝામ્પલમાં કેવી રીતે કરી ગયા આ હતા આપણા બધા એક્ઝામ્પલ ડેપ્રિસિએશન રેટ ગોતવા માટે સમજ પડી ગયું એક્ઝામ્પલ સાથે આપણે જોઈ ગયા હવે આપણે નેક્સ્ટ ટોપિક ચાલુ કરીએ આનું કોન્સેપ્ટ ઓફ મશીન અવર રેટ બરાબર કે MHR મશીન અવર રેટ જે એનું કોન્સેપ્ટ શું કામ માંગે છે એક્ઝામ્પલ્સ તો બધા સ્ટડી કરી ગયા આપણે ડેપ્રિસિએશન ઉપરના નેક્સ્ટ ટોપિક ચાલુ કરવાના છે આપણે કોન્સેપ્ટ ઓફ મશીન અવર રેટ બરાબર કે MHR નો કોન્સેપ્ટ શું કામ માંગે તો અત્યારે આપણને ખબર છે કે બહુ બધી કંપનીઝ છે ને ઇન્ડસ્ટ્રીઝ છે એ લોકોમાં શું કરીએ આપણે પ્રોડક્શન કરવા માટે શું થવાનું મોસ્ટલી ઓટોમેટિક મશીન યુઝ થાય તો ઓટોમેટિક મશીન જે છે કે પછી જે અપ ટુ ડેટ મશીન્સ છે કે જે બધાથી હારી ટેકનોલોજીના યુઝ કર્યું છે બરાબર ને મશીનરી જે ઇકોનોમિક છે હવે એ લોકોને ઓવરહેડ એલોકેશન કેવી થાય ને એના માટે આપણે યુઝ કરવાનું છે મશીન અવર રેટ મેથડ where the production is carried out mostly by automatic and most up to date machine this method of overhead allocation is used બરાબર જ્યારે બી આવું યુઝ થતું હોય ઓટોમેટિક મશીન હોય અપ ટુ ડેટ મશીન જે કંપનીમાં યુઝ થતું હોય પ્રોડક્શન માટે હવે એ લોકોનું ઓવરહેડ એલોકેશન કરવા માટે આપણે મશીન અવર રેટ મેથડ યુઝ કરવાની છે in this method machine hour rate is taken as base for allocating the overhead expenses શું કીધું કે હવે આ જે મેથડ છે મશીન અવર રેટ મેથડ એમાં મારું જે મશીન અવર છે બરાબર એને આપણે બેઝ લેવામાં આવશે જેના પરથી આપણે શું કરવાના છે ઓવરહેડ એલોકેશન છે તે આપણે આપવાના છે મશીન ઉપર the total overhead expenses for machine a particular period duration of time are distributed over the machines or over a group of similar machines શું કીધું કે હવે આમાં જે આપણે ટોટલ ઓવરહેડ મળે એક્સપેન્सेस નો એ અમુક ટાઈમ માટે એ આપણે કાં તો એક મશીન ઉપર રાખવાના છે કાં પછી સિમિલર મશીનનું જે ગ્રુપ છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે માની લો કે if a particular machine works for 2000 hours શું કીધું કે કોઈ બી એક મશીન છે તે 2000 કલાક માટે કામ કરે છે એક વર્ષમાં બરાબર and total overhead expenses calculated are 5000 શું કીધું કે એક મશીન છે તો 2000 કલાક ચાલે છે એક વર્ષ માટે ને એના પર ટોટલ એક્સપેન્સ કેટલો થાય છે ઓવરહેડ નો 5000 રૂપીસ then according to this method હવે આ મેથડ પ્રમાણે the overhead expenses rate will be તો ઓવરહેડ કેટલો એક્સપેન્सेस રેટ કેટલો થવાનો 5000 divided by 2000 હવે ટોટલ એક્સપેન્सेस upon માં number of hours machine working per hour એટલે કેટલું થઈ જવાનું 5000 divided by 3000 એટલે કેટલું મળશે ₹2.5 પર મશીન અવર એક કલાક માટે આપણે કેટલું ઓવરહેડ લાગે છે ₹2.5 આ હતો આપણું કોન્સેપ્ટ ઓફ મશીન અવર રેટ આ કોન્સેપ્ટ આપણે ભણી ગયા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે કઈ કઈ મેથડ છે જેનાથી આપણે મશીન અવર રેટ કેલ્ક્યુલેટ કરશું method to calculate machine hour rate for machine અને machine tool બરાબર તો ટોટલ ઓવરહેડ આપવામાં ટોટલ પ્રોડક્ટિવ મશીન અવર બરાબર પછી આવશે કોન્સેપ્ટ ઓફ પ્રોસેસ અવર રેટ મેથડ હવે આપણે જે મેથડ જોવાના છે મશીન અવર રેટ ની કેલ્ક્યુલેશન માટેનું પર મશીન નું કે પછી મશીન ટૂલ માટે એ નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે પછી આપણે જોવાના છે પ્રોસેસ અવર રેટ મેથડમાં શું આવે PHR તો એ મેથડ આપણે જોવાના છે પછી મેથડ ઓફ કેલ્ક્યુલેટિંગ પ્રોસેસ અવર રેટ જોવાના છે એની મેથડ જોવાના છે કે પ્રોસેસ અવર રેટ કેવી રીતે ગણાય પછી એના ઉપરથી આપણે અમુક એક્ઝામ્પલ જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં હવે આજના લેક્ચરના એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા ડેપ્રિસિએશનમાં એમાં કઈ બી પ્રોબ્લેમ હોય કે પછી મશીન અવર રેટ મેથડ આપણે જોઈ ગયા કોન્સેપ્ટમાં
એમાં કોઈ બી પ્રોબ્લેમ હોય કે કોઈ બી ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરો, કોલ કરો, મેસેજ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.